ભરણી વે સરમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજા પૂજિતાં સુરનરોત્તમેરમુદા ધર્મનંદન મહાવિચિંતયે ધર્મનંદન મહાવિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદાય શ્રી નીલકંઠાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કાષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ એ ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી તેમજ સિંહાસનમાં બિરાજમાન મોક્ષદાતા એવા ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ, ભગવાન શ્રી હરિ સર્વે બિરાજિત દેવોના ચરણોની અંદર પ્રાર્થનાની સાથે ભક્તજનો પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી તેમજ સર્વે સંતો, સભાની અંદર ઉપસ્થિત સર્વે શ્રી હરિના લાડીલા ભક્તજનો, સમય બડા બલવાન હે ભાઈ, સમય બડા બલવાન. જગતની અંદર ક્યારે કેવો સમય આવે એની કલ્પના કોઈનાથી થાય એમ નથી. સમય ગમે ત્યારે બદલાઈ જાય અને એનું મૂળતઃ કારણ જીવના કરેલા જે કર્મ છે એ કર્મ પર નિર્ધારિત છે. આ દુનિયામાં કોઈ પણ વસ્તુ એમને એમ બનતી નથી, છતાં પણ જીવનમાં જ્યારે કંઈ પણ ઘટના ઘટે ત્યારે આપણને જરૂર દુઃખ થાય. પણ જે કંઈ છે એ બધું જ આપણા કરેલા કર્મનું ફળ છે. દુઃખ જરૂર લાગે અને દુઃખ લાગે એ જ સજ્જન કહેવાય, દુઃખ લાગે એ જ ભગવાનનો ભક્ત કહેવાય કે બીજાના દુઃખ જોઈને દુઃખ લાગે. પરંતુ બહુ મોટી શીખ પણ છે આપણા માટે, બહુ મોટો બોધ પણ છે અને આમાંથી જ જગતના જીવ માત્રને એક સંદેશ મળી રહે છે. એટલે ભક્તો બહુ સાવધાની આપણા જીવનની અંદર આપણે બહુ જરૂરી હોય છે. કર્મનું ફળ ગમે ત્યારે, ગમે તેમ, ગમે તેવી રીતે મળતું હોય છે, જેમાં દોષ આપણને ઘણી વખત બીજાનો દેખાતો હોય છે, પણ દોષ આપણો જ હોય છે. એ સમજાઈ જાય તો જીવન બહુ સુખરૂપ
આપણું વ્યતીત થાય છે. કોઈ પણ હોય, આપણો ફેમિલી લઈને આપણે બેઠા હોઈએ તો ફેમિલીમાં નાના મોટા પ્રશ્નો હોય, એકબીજાને બનતું નથી, ગમતું નથી, ઘણા બધા સભામાં બેઠા છે, પણ આમ હું હમણાં પૂછું તો ઘરમાં આમ બે સરસ મજાના લેવલ ઉપર પૈડા ચાલતા હોય એવા પરિવાર બહુ મળવા મુશ્કેલ છે. ભલે આપણે મંદિર આવીએ છીએ, સત્સંગ કરીએ છીએ, પણ અપડાઉન થાય છે. કેમ? કર્મફળ છે, કર્મનું ફળ છે, એટલા માટે જ અપડાઉન છે. કોઈને ઘરવાળી જોડે સેટ નથી થતું, કોઈને ઘરવાળા જોડે સેટ નથી થતું. હા, એક જણો લેટ ગો કરે છે, જાતું કરે છે, ત્યારે માન ચાલે છે. આવું કેમ થાય? હા, પ્રારબ્ધ કર્મ છે, ક્રિયમાણ કર્મ છે, વર્તમાન કર્મ છે, બધા જ કર્મનું ફળ છે. એટલા માટે જ સત્સંગ જરૂરી છે. એટલા માટે સત્સંગ જરૂરી છે. પરિવારથી લઈ અને દેશ અને દુનિયા હોય, બધાની અંદર જે કંઈ થાય છે એનું મૂળ કારણ છે જીવે કરેલા કર્મનું ફળ. એના આધારે ભગવાન જે દૈવી શક્તિને નિર્મિત કરી છે એ બધી શક્તિઓ ભગવાનની આજ્ઞા પ્રમાણે કાર્ય કરે છે. એટલા માટે થઈ અને આ પ્રસંગ જ્યારે હમણાં જ હાલમાં તાજેતરમાં બન્યો કે ભારતની અંદર, એમાંય ગુજરાતની અંદર પ્લેન ક્રેશ થયું, 200 થી 250 જેટલા યાત્રિકો જેની અંદર પોતાનો પ્રાણ, પોતાના દેહનો અંત થયો, જેને શરીર છોડ્યું છે, એ બધા જ આત્માઓને ભગવાન શ્રી હરિ, ભગવાન નારાયણ, ભગવાન શ્રી કૃષ્ણ, એ જે આત્મા છે, આત્માને ખૂબ સુખ આપે. દુર્ઘટના એવી છે કે જેમાં આપણે કશું કરી ન શકીએ, પણ ભગવાનને પ્રાર્થના કરીએ. એના પરિવારની અંદર પણ ખૂબ ભગવાન એમને જે આવેલું દુઃખ છે એ દુઃખને સહન કરવા માટે થઈ સદવિચાર, સારી સમજણ છે એ દ્રઢ થાય, જેથી કરી અને આવેલું જે દુઃખ છે એ દુઃખને થોડું સમજણપૂર્વક પાર કરી શકાય. બધા એના જીવનમાં દુઃખ આવવાનું છે, આપણે કોઈ નકારી નહીં શકીએ. દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એવો નથી કે એને દુઃખ ના હોય. આપણને જ્યારે દુઃખ આવે ત્યારે આપણને જણાય છે, જ્યારે બીજાને દુઃખ આવે છે ત્યારે જણાતું નથી. પણ મૂળની અંદર શું છે? મૂળની અંદર છે કર્મ. એટલે બ્રહ્માનંદ સ્વામી લખ્યું ને, કર્મ કુસમજ કે કરના સિરે નિજ ભારના ભરના. કર્મ કુ સમજ કે કરના સિરે નિજ ભારના ભરના. હા, શું કામ? કાગજ નિકસત હી જબ હી કાગજ. કાગજ જ્યારે નીકળશે સ્વામી કહે ત્યારે બોલવાનું બહુ કઠણ થઈ જશે આપણા માટે. કાગજ નિકસત હી જબ હી કઠિન હૈ બોલના તબ હી. કઠિન હૈ બોલના તબ હી. માટે સાવધાની. જીવનમાં આવનારા દરેક પ્રશ્નો, દરેક સમસ્યાઓ, આવનારા દરેક દુઃખોનું મૂળ કારણ છે જીવના કરેલા કર્મ. આ શરીર દ્વારા જે કંઈ આપણે સત્કર્મ કરીએ છીએ, જે અસત્કર્મ કરીએ છીએ એનું ફળ છે. એટલે સાવધાની રાખવાની. ક્યારે ગમે ત્યાંથી આવી જશે ખબર નહીં મળે. માટે આજથી સાવધાન. આજથી સાવધાન. જેનાથી દિલ દુખાય, જેનાથી અપરાધ થાય, જેનાથી બીજાને નુકસાન થાય, જેમાં બીજાનું અહિત હોય, જેનાથી જીવની અંદર અસંતોષ થાય, જેનાથી ધૃણાઓ થાય, જેનાથી રાગ દ્વેષ ઈર્ષાઓ થાય, જેનાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, આવા કાર્યો માણસને અંતે કોઈ પણ કારણથી દુઃખ ઊભું થાય છે ને થાય છે. માટે સાવધાન. આજથી તમામ ભક્તો આપણે સંકલ્પ કરીએ કે બને એટલું આપણે સારું કરવાનું ટ્રાય કરીએ. હા, ન ખબર પડે તો બે જણાને પૂછીએ કે ભાઈ આવું કરાય,
આ ખોટું કહેવાય, આનાથી પાપકર્મ થાય કે ન થાય? હા, શાસ્ત્રને પૂછીએ, રામાયણ મહાભારત ભગવદ્ ગીતાને પૂછીએ, વચનામૃત શિક્ષાપત્રી સત્સંગી જીવનને પૂછીએ. કદાચ કોઈને આપણને ન પૂછવું હોય તો કોઈ વાંધો નહીં, શાસ્ત્રને પૂછીએ. હા, અને એમાંય નિરાકરણ ન આવે તો એવા ભગવાનના સંતને પૂછીએ. આ બધા ચક્કરમાંથી નીકળવા માટે ભક્તજનો, સાંસારિક ઝઘડાઓ એની અંદર કર્મ બંધાય છે, એવા ને એવા આધ્યાત્મિક ઝઘડાઓ છે એની અંદર પણ કર્મ બંધાય છે. હા, કોઈ પણ રીતે કોઈ કર્મફળના બંધનમાં ના આવી જવાય, એ આપણે આ સત્સંગમાંથી શીખવાનું છે. જીવનની ઘટનાઓ, દુર્ઘટનાઓ, વિપરીતતાઓ જે કંઈ છે એમાંથી આપણે શીખવાનું કે આવું કેમ થયું ભાઈ, કંઈ તો ભૂલ હશે, નહીતર કેમ થાય આવું ન થાય. હા, માટે ભગવાન શ્રીહરિની લીલાઓ અદ્ભુત છે. આપણે ગઈ સભાની અંદર સાંભળી ગયા. હા, ભગવાને એમાં 2-4 વાતો કરીશ. એમાં ભગવાન શ્રી રઘુનાથ દાસ જેવાને ભગવાન સાથે વેર છે, ભગવાનના સંત સાથે વેર છે, ભગવાનના ભક્ત સાથે વેર છે, સારી ક્રિયાઓ સાથે વેર છે. આ એ બધા સાવધાન રાખવાનું. જેને ભગવાન, સંત, ભક્ત, મંદિર, જેને જ્યાં સારા કાર્યો થાય છે એવી જગ્યાએ જેને વેર છે તેની નિશ્ચય અધોગતિ થશે. આશીર્વાદ લઈએ, રાજીપો લઈએ, એવું કાર્ય થઈ શકે તો કરીએ, અને ન થઈ શકે તો ક્યારેય અપરાધ, કુરાજીપો થાય એવું કાર્ય ક્યારે હાથમાં નહીં ઝાલવાનું. હા, રાજીપો જોઈએ એનાથી. વર્તમાન ભગવાન, સંતો, ભક્તો રાજી થાય એવું કાર્ય કરીએ. ઘર પરિવારમાં પણ માતા, પિતા, પતિ, પત્ની, પરિવારજનો, વડીલો આપણાથી રાજી થાય અને આશીર્વાદ એના આપણને પ્રાપ્ત થાય, એ કાર્યને બહુ સમજપૂર્વક આપણે કરીએ. રઘુનાથ દાસની ભૂલના કારણે થઈ અને એની અધોગતિ થઈ છે. એમાંય વરી પાછા એના સંગમાં જે ગયા એવા પ્રાગજી દવે હતા, એના પિતા હતા નરસિંહ દવે. એને પણ ભગવાનની વાતને ન માની, ભગવાને કહ્યું કથા કરો તો ન કરી. ભગવાન કહેશે કર્મ ફળ તો ગમે ત્યારે આવશે ભોગવવાનું. એના બદલામાં ભગવાન શ્રી હરિએ લક્ષ્મીદાસ હતા, લક્ષ્મીદાસને કીધું કથા કરો ભલે મહારાજ. ભગવાન શ્રી હરિએ 18 દિવસ સુધી ભાગવત પુરાણની કથા ભગવાન શ્રી હરિએ માંડવીની અંદર મહારાજે કરી છે. મહારાજ માંડવીની અંદર ઊંટનો ઉદ્ધાર કર્યો. જો આ કર્મફળ છે. બહુ મોટા યોગી હતા, એટલે સાધુનો દેહ હોય, બહુ મોટા સંત કહેવાતા હોઈએ, લાખો લોકો માનતા હોઈએ તો બી સાવધાની રાખવાની. આ ચરિત્ર તો એના માટે છે. બહુ મોટા ઋષિ હતા મહારાજ. મહાયોગી હતા, રૂપવાન, મળી તપની સિદ્ધિ મહાન. મહાયોગી હતા, રૂપવાન હતા, પણ કર્મફળ ઊંટનો દેહ આવ્યો. ઊંટનો એટલે કવિએ બહુ સરસ એક પંક્તિ લખીને, કેવા ઊંટ થઈ એ અવતરસો રે, કે કાંટા ઘણા વાગશે હોજી, અને ખાવા પડશે એ કાંટાને કંથીર જો, એવું એ મનવા જેવું એ ટાણું રે, એવા લીડા તારું જાય છે હોજી. આવે છે એટલે બહુ જ્ઞાન મળી ગયું હોય, બહુ સારું રૂપ હોય, બહુ સારું ધન પ્રાપ્ત થયું હોય, જગતમાં નામના ને મોટપ મળી હોય, લાખો લોકો માનતા હોય ને પૂજતા હોય, ગમે તેટલું હોય કે ન હોય, બધા માટે છે આ તો. યોગી હતા, તપસ્વી હતા, રૂપવાન હતા, ગુણવાન હતા, સિદ્ધિ હતી, સામર્થ્ય હતી, બધું જ હતું, પણ ઊંટનો દેહ આવ્યો. એટલે હવે આમાં તમારે અમારે બધાએ સમજવાનું છે. ગ્રહસ્થે સમજવાનું છે. એવી જ રીતે ગમે તેવું સ્થાન કે પદ મળ્યું હોય ને એને પણ સમજવાનું. સંસારી હોય કે સંન્યાસી હોય, 2 જણાએ વિચાર કરવાનો. નહીતર અહીંયા ભગવાનના રાજ્યની અંદર કોઈ ઓળખાણ કામ આવતી નથી. બહાર તો ઓળખાણ કામ આવે, ભગવાનના ઘરમાં ઓળખાણ કામ નથી આવતી. ભગવાનના ઘરમાં તો સીધી લાઈનમાં ચાલ્યો હોય, ભગવાન જોવે છે બરાબર છે. એ કાગળિયું જ્યારે નીકળે ને, બ્રહ્માનંદ સ્વામી કે કાગજ નિકસત હી જબ હી,
કઠિન હે બોલના તબ. હા, ત્યારે કઠણ પડશે. એટલે આ તો સમજવાની વસ્તુ છે. આવી કથા તો આપણે ઘણી વખત સાંભળી ચૂક્યા છે. હા, સાવધાન. શું? બ્રહ્માનંદ સ્વામી રામાભાઈ રાજાને ભગવાનના ચરિત્રનું શ્રવણ કરાવતા કહે છે, જપ તપ સહુ સાધનો સધાય, પણ અપરાધ કર્યાથી ભસ્મ થાય. લ્યો, જપ તપ ઘણા બધા સાધનો કરાય, અપરાધથી બધું ભસ્મ થઈ જાય. બહુજન હિતકારી બોધ દીધો, પરમ પ્રતાપ પ્રકાશ એમ કીધો. ભગવાને બહુ બોધ દીધો. એટલે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે રાજન સાંભળ, ભગવાન શ્રીહરિ કચ્છ દેશની અંદર માંડવીની અંદર ભગવાન શ્રી 1 માસ ત્યાં મુકામ કર્યો. અલૌકિક ભગવાનને લીલા કરી, ઘણી બધી લીલાઓ કરી. ત્યાંના જ ભગવાન શ્રીહરિના એક સમયના બહુ દ્વેષી હતા, ખૈયો ખત્રી, ધન બહુ હતું. હા, અને એ ખૈયા ખત્રીને ભગવાન શ્રીહરિએ પોતાના શરણે લીધા, પોતાના સેવક, પોતાના દાસ બનાવ્યા. ધનનું અભિમાન ને જ્ઞાનનું અભિમાન બહુ ખતરનાક છે. હા, ધન હોય ને ધન તોય પણ અભિમાન આવી જાય. માટે ધ્યાન રાખવાનું. જો આમાં રૂપિયા ભગવાન આપ્યા જ છે, પણ ગમે તેટલા રૂપિયા આવે કે ગમે તેટલા જાય, પણ નિર્માની થઈને રહેવું. અભિમાન કોઈ દિવસ સુખ આપશે નહીં. ખયા ખત્રી હતા, જ્ઞાન પણ હતું, ધન પણ હતું, શિષ્ય પણ હતા, બધું જ હતું. લ્યો, ત્રણેયની કથા ભેગી છે આની અંદર. તો જો જ્ઞાન હતું ખયા ખત્રી પાસે, ધન પણ ખૂબ હતું, હા, રહીશ હતા, અને ચેલાઓ પણ ઘણા બધા હતા. એવા હતા, બધું જ હતું. માતા પિતા, સુખી સંસાર હતો, પોતે વિદ્વાન હતા, પંડિત હતા. શું? ભગવાન શ્રીહરિ માંડવીની અંદર ભગવાન જ્યારે પધાર્યા ત્યારે ભગવાન શ્રીહરિએ ખૂબ હેતેથી વધાવ્યા. ભગવાન બધાને નિત્ય નવા સુખ આપે છે. મહારાજ માંડવીની અંદર રોકાણા છે, લીલા લહેર છે, એ ઉત્સવ સમયા થાય છે, ભગવાન પોતાના ઈશ્વરને બતાવે છે. આ વાતની ખબર ખૈયા ખત્રીને પડી. મારાથી વળી મોટો વિદ્વાન કોણ આવી ગયો અહીંયા? સમજ્યા? સહજાનંદ સ્વામી ભગવાન છે આ વાતને જ્યારે સાંભળી ત્યારે સહન થયું. બીજાની મોટપ સાંભળવી અને સહન કરી લેવું, એ જ મોટું જ્ઞાન છે. બસ, ભગવાન હજુ વિશેષ મોટા બનાવે. આથી ને ભગવાન વધારે જ્ઞાન આપે, આથી તે ભગવાને વધારે ધન આપે. એ સાંભળી અને સ્વીકારી લેવું એ મહત્વનું. પણ ખૈયાને આ સહન ન થયું. જ્ઞાની પણ આનું ગુમાન. મનમાં એમ થયું મારા જેવો આ જગતની અંદર બીજો કોણ છે? મારા જેવો જ્ઞાની કોઈ નથી. આટલી બધી સભાઓ કરી અને કેટલી જગ્યાએ જીતીને આવ્યો છું. કેટલાને મેં હરાવ્યા છે, હજારો ચેલાઓ બનાવ્યા છે. અને આજ સહજાનંદ સ્વામીનો જય જયકાર થાય એવું થોડું ચાલે? થયું કે સહજાનંદને હરાવું તો જ હું સાચો ખયો કહેવું. એને જીતી અને મારો શિષ્ય બનાવેલું. શું? પણ ભગવાનની કળા તો કેવી છે, અકળ છે, કોઈ જાણી શકે નહીં એવી છે. ખૈયાને બિચારાને શું ખબર પડે કે ભગવાન કેવા છે? અલ્પ થોડા ગુણની અંદર અભિમાન આવી ગયું, થોડું જ્ઞાન છે, આટલું મોટું બ્રહ્માંડ ચાલે, ખબર ન પડી. મનની અંદર વિચાર્યું કે ગમે તેમ કરીને સ્વામિનારાયણને મારે હરાવવા. શું? અને સાધુ સહિત સહજાનંદ સ્વામીને મારા શિષ્ય બનાવ્યું. દેશો દેશની અંદર મારો ડંકો વાગે. ખૈયાના મનની અંદર વિચારો ચાલે. આ બાજુ ભગવાન સ્વામિનારાયણે પણ એકાંતની અંદર મહારાજે વિચાર્યું. એવું ભગવાને અદ્ભુત ચરિત્ર કર્યું છે, સાંભળવા જેવું ચરિત્ર છે. ભગવત કૃપા થાય ત્યારે જીવના અહંકારો મુકાવીને ભગવાન પોતાના શરણે લે ત્યારે સમજવાનું કે ભગવાનની મારી પર કૃપા. કોઈના માનને અને કોઈના અપમાનને આપણે સહન કરી શકીએ ત્યારે સમજવાનું ભગવાનની કૃપા. માન અપમાન મેણા ટોણાના સહન કરીને પ્રભુ ભજન કરે ને તો સમજીએ કે હવે ભગવાનની કૃપા, આ કૃપા છે. આપણે કૃપા જુદી માની. શું?
આપણે કૃપા જુદી માની. સારો બંગલો, સારી ગાડી, ધન આવી જાય અને એ આપણા બધા જ મનના સંકલ્પ પૂર્ણ થાય ને તો એને કૃપા માની છે. ના, કૃપા કઈ છે? આંતરિક રહેલા જે દોષો છે, દોષો નાશ પામી જાય અને કદાચ દોષો પડ્યા છે ને બીજાનો પ્રહાર આવે છતાં એને સહન કરે, મનની અંદર વિચારે કે વાહ મહારાજ મારી કેવી પરીક્ષા કરે છે પણ હું ડગીશ નહીં. ભગવાન શ્રી હરિએ બ્રહ્માનંદ સ્વામીને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, મુનિ, અહીંયાનો ખયો ખત્રી વેદાંતી છે, શાસ્ત્રનો જ્ઞાતા છે, વેદાંતિઓનો આચાર્ય છે અને ઘણા બધા શિષ્યો બનાવ્યા. બ્રહ્મ મુનિ ઘણા બધા શિષ્યો બનાવવાથી અંતરની અંદર અભિમાન ને અહંકાર પડ્યું છે. ગમે તેવા માણસો આવે અને પોતાના શિષ્ય બનાવે. એ ખૈયાને સ્વામી આપણે ગમે તેમ કરીને જીતવો છે અને જીતવાની અંદર તમારી સહાયની જરૂર છે, તમે મદદ કરો. બ્રહ્માનંદ સ્વામી વિચાર કરવા લાગ્યા, મહારાજ પ્રભુ આપ જેમ કે એમ કરીશ, પણ આમાં તમે મારી સહાયની વાત કરો છો મારા નાથ, હું શું તમને સહાય કરવા? જેમ પ્રભુ આપ કહો, આપની લીલા તો આપ જાણો મહારાજ. ભગવાન શ્રી હરિએ કહ્યું કે બ્રહ્માનંદ સ્વામી, અમે જ્યારે તમે સાધુ થવા આવ્યા ને ત્યારે તમારી માતાને મહારાજ કે અમે વચન આપ્યું, તે કોલ આપ્યો હતો કે મારા બ્રહ્માનંદને હું લાડ લડાવીશ. એ લાડ લડાવવા માટે બ્રહ્માનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે બોલાવ્યા છે. માનું વેણ સત્ય કરવા માટે. એકનો એક દીકરો આપું છું તો એને હાચવજો, મા બાપ બની મિત્ર બનીને એનું ધ્યાન રાખજો. મુનિ, ખયા ખત્રીને ખબર નથી કે ભગવાન કોણ છે. શું અમારો ખાલી એને જસ સુણ્યો છે, એને ખબર નથી કે સહજાનંદ સ્વામી રંગે રૂપે કેવા છે, જાણતા નથી. માટે તમે કામ કરજો. મહારાજ શું? અમારા આસન ઉપર તમે બેસજો. જે આસન ઉપર હું કાયમ બેસું છે, આસન ઉપર તમારે બેસવાનું. આજે તમને ભગવાન બનાવવા, ભગવાન બનો. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આવું ઊંધું કામ શું કામ કરો, હવડું કરાવો ને. ભગવાન તમે છો ને મને ભગવાન કેમ મહારાજ બનાવો છો? મને પાપ લાગશે મહારાજ. એ પ્રભુ આવી આજ્ઞાનો લોપ ના કરાવશો મહારાજ. બ્રહ્માનંદ સ્વામી કહે કે પ્રભુ આ તો પાપ લાગે. ભગવાનની ગાદી હું લઈ લઉં મહારાજ. ભગવાનની ગાદી તો ભગવાનની ગાદી છે પ્રભુ, એ ગાદી પર મારાથી બેસાય નહીં. બ્રહ્માનંદ સ્વામીની સામે નજર કરી બ્રહ્મ મુનિ સમજી કે આ મહારાજની ઈચ્છા છે ગાદીએ બેસાડવાની, પણ બ્રહ્માનંદ સ્વામીને રુચિ નથી જરાય. દિલગીર થઈ ગયા, આંખની અંદર આંસુ આવી ગયા. ભગવાન શ્રીએ કહ્યું, મુનિ ઉદાસ ન થાશો, મારી આજ્ઞા છે, તમને કોઈ અપરાધ નહીં લાગે. ભગવાનની આજ્ઞાએ કદાચ ભગવાનની ગાદી ઉપર બેસે તો ભગવાનનું વચન ને આજ્ઞા છે, એનો દોષ નથી. પણ ભગવાનનું ભગવત તત્વ લઈ અને પોતે જ ભગવાન બની બેસે એનો અપરાધ છે. ભક્તો, ભગવાન સ્વામિનારાયણ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમને કોઈ અપરાધ નહીં થાય, માટે ચિંતા ન કરો. આ તો એક કામ કરવું છે આપણે, એક જીવને સારા રસ્તા ઉપર લાવો છું, માટે અમારું વચન માનો. હજી સુધી આ જગતની અંદર કોઈ જીતનાર મળ્યો નથી, અને એવું છે કે આજે આ મને સહજાનંદ સ્વામી મળ્યા છે ને, એને મારા શિષ્ય બનાવ, આવું ખયો ખત્રી માને છે. માટે મુનિ તમે મારું વચન માની અને આપણે આ ખયા ખત્રીને આપણા શિષ્ય બનાવ. કોઈ એવો એને મળ્યો નથી આજ દિવસ સુધી, એટલે એનો અહંકાર વધી ગયો છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું બ્રહ્માનંદ સ્વામીને. બ્રહ્માનંદ સ્વામી કે ભલે મહારાજ, આજ ખૈયાને શિષ્ય બનાવો. બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે મહારાજ ખૈયો પ્રશ્ન પૂછશે તો પ્રભુ એનો શું જવાબ આપે? પ્રભુ મારાથી ઉત્તર નહીં અપાય તો આબરૂ તો આપની જશે, લાજ તો આપની લેવાશે. ભગવાન શ્રી
બ્રહ્માનંદ સ્વામીને કીધું, તમે ચિંતા શું કામ કરો છો? હા, તમારે કહેવાનું, અમારી બાજુમાં બેઠા છે ને, હા, એ અમારા શિષ્ય છે, એ ઉત્તર આપશે. ભગવાન શ્રી હરિ હસવા લાગ્યા છે. હા, બ્રહ્માનંદ સ્વામીએ કીધું ને, મહારાજ આવું થશે, આપની લાજ જશે પ્રભુ. ભગવાન શ્રીના કહેવાથી સભાની તૈયારી કરી છે. જ્યાં સભા કરવાની તે ત્યાં ભગવાન શ્રી હરિ માટે થઈ અને સરસ મજાનો મંડપ નાખી, વેદી નાખી છે. એક વેદી બ્રહ્માનંદ સ્વામી માટે અને બીજી વેદી હતી એ મહારાજ માટે નાનકડી નીચે નાખી છે. ઘોડાને સજ્જ કર્યો, શણગાર્યો છે. મુનિ અશ્વે થયા અસવાર. હા, ભગવાન સ્વામિનારાયણે બ્રહ્માનંદ સ્વામીને બરાબર અર્ચાઓ ચર્ચાઓ કરી અને શણગાર્યા છે. ભગવાન જેવા તો લાગવા જોઈએ ને. સાધુનો વેશ હતો. ચંદનની ચર્ચા કરી, બધા જ વાસ્તે ગાસ્તે ભગવાન શ્રી બ્રહ્માનંદ સ્વામીને ઘોડા પર બેસાડ્યા. મહારાજ બાજુની અંદર છે. શું ઢોલ શરણાઈને વાસ્તે ગાસ્તે ભગવાન શ્રી હરિની સાથે વિશાળ સભા જ્યાં ભરાઈ હતી, વડનો છાંયો આજે પણ આપણે માંડવી જઈએ જ્યાં સભા ભરાયેલી છે ને, હા, ત્યાં આજે પણ એ પ્રસાદીનું સ્થાન છે. હજારો લોકો બેસી શકે એવું આ સ્થાન છે. ઊંચું આસન બ્રહ્માનંદ સ્વામી માટે બિસાયું. બ્રહ્માનંદ સ્વામી ઊંચા આસન ઉપર બેઠા છે, મહારાજ નીચે બેઠા છે. સાધુ ભેળા શોભે ભગવાન, કર્યું સંતોએ સંગીત જ્ઞાન. હા, ભગવાન સંતો ભેળા બેસા, બધા આવવા માંડ્યા છે. હા, ખૈયો ચમક્યો. આ ખૈયાને ખબર પડી, તરત પોતે તૈયાર થયો છે અને તૈયાર થઈ અને પોતાના શિષ્યોને બધાને ભેગા કર્યા છે ને ભેગા કરી અને બ્રહ્મ મુનિ જ્યાં બિરાજમાન છે ત્યાં ખૈયો આવી ગયો. હા, આવતા વેત બ્રહ્માનંદ સ્વામીએ આદર આપ્યો. બ્રહ્માનંદ સ્વામી આદર આપ્યો પણ ઈ નો નમી કહો. બ્રહ્માનંદ સ્વામીએ કીધું, આવો આવો, આપ તો વિદ્વાન છો, પંડિત છો, હા, માટે બેસો. હવે ગુરુ ના નમ્યા તો પછી ચેલા તો શું નમે? હા, એવું કહે ને, ગુરુ 100% કરે ત્યારે ચેલા છે મહાન 25% કરે. હા, જેવો ગુરુ એવો એના ચેલા. હા, અભિમાની. બ્રહ્માનંદ સ્વામીની સામે જોઈ અભિમાનની અંદર બોલવા લાગ્યો. સમજ્યા? હા, કહેવા લાગ્યો કે તમે ભગવાન થઈને પૂજાઓ છો, આ જગતમાં ભગવાન ક્યાંથી હોય? પેલા વેદ વેદાંત ભણો, વેદના સારને ભણો અને એમ ભણી અને પછી કંઈક કરી બતાવો. આમ જો મેં કેટલા બધા ચેલા બનાવ્યા. પેલો કે શું? હા, અભિમાન છે ને. કેટલા બધાને ચેલા બનાવ્યા જો, ને આજ પણ તમને જીતી અને તમને હું મારો શિષ્ય ન બનાવું તો મારું નામ છે ને એ ખૈયો ખત્રી નહીં. શું? હા, ખૈયો ખત્રી કહેવા લાગ્યો. વેદાંતને ભણેલું છું. હા, મારા શિષ્યો પણ બધાય પારંગત છે. અહીંયા જેટલા 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 બધા આજુબાજુના પ્રાંતની અંદર જેટલા કોઈ પંડિતો છે, જેટલા કોઈ ગુરુઓ છે, જેટલા વેદાંતિઓ કે બધાને જીતી અને મેં મારા શિષ્ય બનાવ્યા. શું? હા, બધાની હું પરીક્ષા લઉં છું, બધાની કસોટી કરું છું. આજ પ્રશ્નના ઉત્તર આપો, નહીં તો તમારી લાજ જશે. અને અહીંયા કોઈ દિવસ કચ્છની અંદર તમને આવવા નહીં દઉં. હા, કાં તો મારા શિષ્ય બનો અને કાં તો પછી જીવનમાં કોઈ દી આવવા નહીં મળે. જગતભરમાં જોયું, ખૈયો કહે છે મેં દુનિયાભરમાં જોયું, મારા જેવો કોઈ જ્ઞાની નથી. એવું બોલો અભિમાનયાણી, મુનિ બોલ્યા બેસી રહ્યા જાણી. અભિમાનની અંદર બોલો. ખૈયાએ કહ્યું છે, પૂછવામાં શંકા કેમ પામો છો? હા, કરો શાસ્ત્ર પ્રમાણે સંવાદ, એના ઉત્તર આપશું, તેમાં શંકા ના રાખશો. હા, પહેલા પ્રશ્ન સુણાવો દરેક. હા, એકે બાકીનો એક સાથે બધા પૂછી લો. ખૈયા ને બ્રહ્માનંદ સ્વામી જે આટલું કીધું ત્યાં તો સ્વામી સમજ્યું એક સાથે બધા. હા,
એક સાથે બ્રહ્માનંદ સ્વામી કે બધા જ પ્રશ્ન પૂછો અને એ પ્રમાણે તમને જવાબ મળશે. હા, ખયો મંડ્યો પૂછવા હો, એક પછી એક હારે હજાર પૂછાશે, કમ પ્રમાણે ખુલાસો થાશે. હા, એક હારે 1000 પ્રશ્ન. શું? હા, ક્રમ પ્રમાણે બ્રહ્માનંદ સ્વામી કે એનો ઉત્તર આપશું. જેમ તમે પ્રશ્ન પૂછશો એવી જ રીતે ઉત્તર મળશે. હા, એવી જ રીતે ઉત્તર મળશે. બ્રહ્માનંદ સ્વામી હસતા જાય છે. હા, ખયો બધા લખીને લાવેલો પ્રશ્નો કાગળિયાની અંદર, કાગળિયામાં લખીને લાવેલો બધા પ્રશ્ન માંડ્યો પૂછવા. વેદના મહાકાવ્ય છે 12, તત્વમસી આદિકનો સાર, કહો યોગના અંગ અનુપ, કહો બબે અવસ્થાના રૂપ, તલમાં જેમ તેલ છે નિત, માયા જીવમાં આવે સી રીત. હા, ખૈયા ખત્રીએ એક પછી એક બધા જ પ્રશ્નો પૂછવા લાગ્યો. જીવ એક છે કહો છો અનેક, એનો સ્પષ્ટ સુણાવો વિવેક. એક છે કે જીવ અનેક છે એનો સ્પષ્ટ જવાબ. સર્વવ્યાપક બ્રહ્મ છે કેવું, નિર્લેપ છે કે લોપાય એવું, ચાર ભૂતમાં આકાશ જેમ નિર્લેપ કયો છે એને કેમ. હા, જન્મ મરણ થાય તે કેવી રીતે છૂટાય, પૂછા પ્રશ્નો આંટીઘૂંટી વાળા. મુનિનાથની અંદર માળા, સ્વામિનારાયણ 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 ખયો ખતી પ્રશ્ન પૂછે. જેમ મુનિ મણકો મેલે છે એમ ખયો બધા પ્રશ્ન પૂછવા લાગ્યો. માળા પૂરી થઈ ગઈ, 108 પ્રશ્નો પૂછાણા. હા, મુનિ બેસી ગયા. ખૈયાએ કીધું કે હવે બધું પૂછી લીધું, પૂછવાનું બાકી નથી. બ્રહ્માનંદ સ્વામી બોલ્યા હજુ કઈ બાકી હોય તો પૂછી લો. હા, તમારા પ્રશ્ન હાવ સહેલા છે બ્રહ્માનંદ સ્વામી, આટલા પ્રશ્નો તમારા હાવ સહેલા ને સહેલા છે. આ પ્રશ્નની અંદર કોઈ દમ નથી. આવા પ્રશ્નોના જવાબ તો સ્વામી કે અહીંયા મારી પાસે ઘણા બધા છેલ્લા છે. એમાં એક આજે નાના ચેલા બેઠા છે ને નીચે, હા, એ મારા શિષ્ય છે, એ તમારા બધા પ્રશ્નોના ઉત્તર આપશે. હા, ભગવાન શ્રી હરિ ઉભા થયા. બ્રહ્માનંદ સ્વામીના ગુરુપદને પ્રમાણ આપી અને ભગવાને પ્રણામ કર્યા છે. ઉત્તર આપવા માટે ભગવાન સ્વામિનારાયણ ખૈયાની સામે નજર કર્યો. ખૈયો ખત્રી થોડે દૂર બેઠો છે. ભગવાન શ્રી ઉભા થઈ ગયા, ઉત્તર દેવા માંડ્યા. કરના લટકા મહારાજ કરતા જાય. આકડા થઈને ભગવાન બોલે, કરના લાંબા લટકા કરી થઈ આકડા બોલે શ્રી હરિ. ખૈયા એ ખૈયા, તારા પ્રશ્નના ઉત્તરની અંદર તો ભગવાન શ્રી હરિ કઈ છે નહીં, હમણાં થોડી જ વારમાં તારા બધા પ્રશ્નના ઉત્તર આપી દે. હા, ભગવાન ખયો જોઈ રહ્યો. ધીરે ધીરે બોલો બ્રહ્મચારી. શું? હા, ભગવાને કીધું ખૈયા તારા પ્રશ્નના જવાબ આપીશ, ધીરે નહીં બોલું. શું? હા, એવો અમારા ગુરુનો રંગ મને ચડ્યો છે શ્રીજી મહારાજ કે. શું? હા, એવો ચંગ. એમ કહીને ભગવાન શ્રી હરિ ઢીચણિયા થઈ ગયા મહારાજ તો. હા, એવો પ્યાલો ગુરુજીએ પાયો, તેનો ચડ્યો છે રંગ સવાયો. ગુરુ થકી એવું જ્ઞાન ભણ્યા છે ને કયા. હા, એ ગુરુના જ્ઞાનથી અમે તૃપ્ત થયા છીએ. હા, પ્રશ્ન પૂછતા હતા વાલાએ, એમ જ ભગવાન શ્રી હરિએ એક પછી એક બધા પ્રશ્નોના જવાબ આપી દીધા. હા, ખયો સાંભળી રહ્યો, જોઈ રહ્યો, વિચાર કરે. આવું તો ક્યારેય બન્યું નથી. હે, બધા દિગ્મૂઢ થઈ ગયા. ખૈયાનું પોતાનું જે સિદ્ધ કરેલું જ્ઞાન હતું ને, પોતાના બે કાન પકડી લીધા. મનની અંદર વિસ્મય પાયો. જોયા જીવનની અંદર આવા માણસ પહેલી વાર. હે, આવા પ્રશ્ન ઉત્તર આવી રીતે. પણ જ્ઞાનનું ગુમાન ને ભગવાન ઓળખી ન શકે. આવા પ્રશ્નના ઉત્તર તો ભગવાન સિવાય કોનાથી દેવાય. શું? ખયો પોતાના કાન તો પકડી ગયો, પણ હવે નીચું પોતાનું પડવા ન દેવું. આટલા બધા શિષ્યો માનતા હતા અને પોતે પછી
ત્યાં જ ખૈયા ખત્રી ભગવાનને નીચું કેમ નમે? હા, નીચું ન નમી શકે, એટલે અઘટકઠણ કામ છે. હા, નીચું નમવું અભિમાન છે ને. હા, અભિમાન બહુ ભયંકર છે. માટે ભક્તો, હા, અભિમાનને એક બાજુ મૂકવાની આ કથા છે. કોઈ અભિમાન નહીં, નિરંકારી જીવન થાય ત્યારે ભગવાન રાજી થાય છે. સભાની અંદર ખયો કહે તમે પ્રશ્નોના જવાબ આપ્યા, આવા મેં કોઈ દિવસ જીયા નથી. હા, મારી ભૂલ થઈ ગઈ, પોતાના કાન પકડી લીધા. પોતાના કાન પકડ્યા, ભગવાન ન જાણી શક્યો. જગત જેને ભગવાન કહેતું તું, ખૈયાથી ભગવાન ન જણાણા, ઓળખાણા નહીં. વિચાર કર્યો, મહાપંડિત જ્ઞાની છે, આમાં વિશેષ શું કહેવાનું? હા, જ્ઞાની પંડિત જાણી અને પોતે ભગવાન ન ઓળખી શક્યો, જાણી ન શક્યો. સભાની અંદર ખૈયાની સાથે એની માં પણ સભામાં આવેલી કે લાવો જોઈએ તો ખરા, દીકરો સભામાં ગયો છે, કેવા પ્રશ્ન ઉત્તર થાય. પણ જ્યાં ભગવાન પ્રશ્ન ઉતરતા ને, પ્રશ્નના ઉત્તર કરતા ને, ખૈયાની માં હતી ને, હા, વૃદ્ધ ઉંમરવાળા ને, હા, એને મનમાં થયું કે હું ખૈયાની સાથે વર્ષોથી રહું છું, પણ આવા પ્રશ્નના ઉત્તર તો કોઈએ આપ્યા નથી. અને શાસ્ત્રોની અંદર કહેવાય છે, આવું જેનામાં અંતર્યામીપણું હોય એ ભગવાન હોય. ભલે ઊંચી ગાદી ઉપર બ્રહ્માનંદ બેઠા છે, પણ ખરેખર ભગવાન હોય ને તો આ નીચે જે બેઠા છે, જે મધુર વાણી, જે પ્રશ્નોના ઉત્તર આપે છે ને, એ ભગવાન છે. હા, જેને વેદ વેદાંતિઓ, જેને શાસ્ત્રો, જેને મહાપુરુષો ભગવાન કહે છે, એ જ ભગવાન આ છો. એની માં ઓળખી ગયો, તેને ઓળખી લીધા એ ઢાણા, તે ખૈયાની માડી સુજાણ. હા, એને ભગવાન ઓળખી. આવો ભગવાનનો મધુરો સુંદર મજાનો અવાજ. હા, જેને વેદ વેદાંતિઓ ગોતે, તે જ પુરાણ બ્રહ્મ છે પોતે. માને ભગવાન ઓળખાઈ ગયા, ખૈયાને ચેતવી દીધો. ખૈયા, એ જેને વેદાંત, જેને વેદો ભગવાન કહે છે ને, એક બ્રહ્મ દ્વિતીયો નાસ્તિ, એ જ આ ભગવાન છે. હા, એક જ ભગવાન છે જગતમાં, બીજું કાંઈ નથી, એ જ ભગવાન આ છે. તેણે ખૈયાને ચેતાવી દીધો, એક બ્રહ્મ વેદાંતમાં કીધો. એકડો બ્રહ્મ આપણો જે છે, તે જ પોતે પ્રત્યક્ષ બોલે છે. જેને તું બ્રહ્મ કહે છે ને, એ જ બ્રહ્મા છે. હા, તું બ્રહ્મની વાતો કરસ, વેદાંતની વાતો કરસ ને, એ સાક્ષાત બ્રહ્મા છે. ઊંચે બેઠા છે એ તો એના સાધુ છે, સિદ્ધ જ્ઞાની છે, ઐશ્વર્યવન છે, પણ આ છે પોતે પરમેશ્વર છે, પરબ્રહ્મ પોતે છે. માફી માગી લે ખૈયા, માફી માગી લે. માન મેલી અને એનો દાસ થઈ જા, તો તારા જીવનની કરેલી સાધનાનું ફળ તને પ્રાપ્ત થઈ જશે. હા, એની માએ બધી જ વાત કરી દીધો ખૈયાને. હા, ખૈયાને ભાન થઈ ગયો. હા, જે માં કહેતી હોય ને, એ કોઈ દિવસ ખોટું ન કહે. હા, માના વચનને સત્ય માની અને ખૈયાના હૃદયની અંદર ભગવાન પ્રત્યેનું ભગવાનપણું પ્રગટ થઈ આવ્યું. હા, પોતાનું અભિમાન હતું, અભિમાનને નીચે મૂકી દીધું. ત્યારે ખૈયાને આવ્યું છે ભાન, તુરત મેલી દીધું અભિમાન. પોતે જાણી લીધા પરમેશ, વળી કરી વિનંતી વિશેષ. વિનંતી કરી, એ મને વર્તમાન ધરાવી આપના શરણે લ્યો. હરિયાથે વર્તમાન ધારી, સૌ સંતોની સ્તુતિ ઉચ્ચારી. પોતાના શિષ્યો હતા, અજબ ગજબ થયો. આ શું થયું? કોઈ દિવસ આવું બને નહીં. કદી સાગર સુકાય સાત, ખૈયો ન છોડે સિદ્ધાંત વાત. હા, એના શિષ્યો કહેવા લાગ્યા, કદાચ સાગરના પાણી સુકાઈ જાય, પણ તમારા સિદ્ધાંતમાં ફેરફાર ન થાય. પોતાના શિષ્યોને બોલાયા ખૈયે, સારી રીતે બધાને સમજાયા. એની અંદર જે દૈવી હતા ને, એ સમજી ગયા. હા, પણ આસુરી સમજી શક્યા નહીં. હા, કાળા કામડીની અંદર જેમ રંગ ન ચડે ને, એમ આસુરી જીવને સત્સંગ ન થાય. દિલમાં દૈવી જીવે વિચાર્યું, શરણું શ્રી હરિનું સ્વીકાર્યું. હા, બધા જ ભગવાનના શરણે આવ્યા. જે લોકો પાપી હતા, એ લોકો બધા જ ખૈયાથી વેગળા થયા, નિંદા કરવા લાગ્યા. ખૈયાએ પોતાનો સિદ્ધાંત મૂકી અને સ્વામિનારાયણના શરણે થયો. હા,
કરી નિંદા ગામો ગામ જ્યો. ખૈયો પણ અપકીર્તિ આટલી કરતા ને છતાં પણ પોતે ભગવાન મળ્યા એનો આનંદ હતો. શું? હા, ભગવાન. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કે રાજા, આવી રીતે જ્યારે બુદ્ધિ વિપરીત થાય છે, શું? હા, ત્યારે આવી પરિસ્થિતિ થાય છે. પણ જેનું મન શુદ્ધ થવાનું હોય, જેનું મન પવિત્ર થયું હોય, એને ભગવાન મળે છે. બીજા બધા જ અહંકારી હતા, બધા ખૈયાને મૂકીને ગયા. અને જેને ખૈયા ખત્રીના વચનમાં વિશ્વાસ હતો એવા સદગુણી હતા, ભગવાનના શરણે આવ્યા. ગુરુજીએ મેલી દાઈ માન, હરિયાથે ધાર્યા વર્તમાન. પણ શિષ્યો ન સમજ્યા તેના, હશે જીવ અભાગી એના. અભાગી જીવ સમજી શક્યા નહીં. ભગવાન ખૈયાને શિષ્ય બનાવ્યો. એ અદ્ભુત કથા એને કહીએ. માંડવીમાં ભગવાન શ્રી રોકાણા. અલૌકિક લીલાઓ ભગવાન શ્રી હરિએ માંડવીમાં અદ્ભુત કરી છે, જે ચરિત્રને આપણે સાંભળ્યું. જીવ જો સમયે સમજી જાય તો ભગવાન એને તમામ કર્મના બંધન થકી છોડાવી, પાપ થકી મુક્ત કરી ભગવાન પોતાના શરણે રાખે. માટે ભક્તજનો, અદ્ભુત ભગવાન શ્રી ખૈયા ખત્રીને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવીને અહંકારને ભગવાને ઓગાળી અને માના વચનમાં વિશ્વાસ કરીને ખૈયાએ ભગવાનને ઓળખ્યા, અને શિષ્યોએ પણ ભગવાનને ઓળખ્યા. માટે અહંકાર છોડી અને ભગવાનને જાણી લેવા. ધનનું અભિમાન, જ્ઞાનનું અભિમાન, બુદ્ધિનું અભિમાન, ઘણા બધા ચેલા હોય, શિષ્ય હોય તો શિષ્યનું અભિમાન એને મૂકી દેવા. આ દુનિયામાં કોઈ આપણું નથી, એક ભગવાન આપણા. અંતે બધું આવશે. હા, અંતે ધનના, પદના, પ્રતિષ્ઠાના, શિષ્યના, સંસ્થાના, હા, એના માન અભિમાનની અંદર ભગવાન કે ભગવાનના સંત ભક્તનો દ્રોહ કર્યો હશે તો અંતે પાછું ચૂકવવા આવવું પડશે. માટે સાવધાન થવાની કથા છે. માટે આપણે સૌ આ ભગવાનના ચરિત્રને હૃદયમાં વિચારીએ. અંતમાં ભક્તજનો, અમદાવાદની અંદર જે વિમાન તૂટી ગયું ને એની અંદર જે લોકોએ શરીરને છોડ્યા છે, એના આત્માને ભગવાન શ્રી હરિ શાંતિ આપે. અને એ નિમિત્તે ભક્તજનો અહીંયા થોડા સમય માટે આપણે ધૂન પણ કરશું. અત્રે અહીંયા આપણી આ કથાને ભગવાનના નામ સ્મરણની સાથે આપણે અહીંયા વિરામ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. રામચંદ્ર ભગવાનની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કાષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પદય. હર હર મહાદેવ હર. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. અને સર્વે જીવની સ્મૃતિની અંદર થોડા સમય માટે બધા સાથે મળી અને ધૂન કરશું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.